નમસ્કાર, સમય ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। સ્માર્ટ મીટર અંગે આપના ગોપાલ ઇટાલિયાએ કહ્યું, આ લોકોને લૂંટવાનો નવો કારસ્યો। ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી સ્માર્ટ મીટરની યોજનાના લોકો વિરોધ કરી રહ્યા છે, ત્યારે રાજ્યમાં મુખ્ય વિપક્ષી દળોમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના આ યોજના અંગે સવાલ ઉઠાવ્યા છે। ઇટાલિયાએ કહ્યું છે કે ભાજપના લોકોએ સ્માર્ટ મીટરના નામે લોકોને છેતરવાનું કામ કરી રહ્યા છે। એ લોકોને વીજળીના બિલમાં પણ પ્રીપેઇડ બિલની નિયમ લઈ આવ્યા છે। સ્માર્ટ મીટર એ જનતાને લૂંટવાનો નવો કારસો છે અને માંગ કરીએ છીએ કે ગુજરાતમાં પણ લોકો 300 યુનિટ વીજળી મફત આપવામાં આવશે। આરોપ લગાવવામાં આવ્યા છે કે ધીમે ધીમે ગુજરાતમાં પ્રાઇવેટ વીજ કંપનીઓના સ્થાન આપવામાં આવશે તથા દિવસ અને રાત્રિ અલગ અલગ દરે પૈસા લેવામાં આવશે। પ્રીપેઇડમાં નવા એડવાન્સ કરોડ રૂપિયા લોકો પાસેથી ઉઘરાવીને લોકો પાસેથી ફંડ એકઠું કરવામાં આવશે। આ રીતે સ્માર્ટ મીટર યોજના મોટું કૌભાંડ છે તેવું કહેવામાં આવ્યું છે। સરકાર ચોખ્ખી લૂંટ કરે છે, લોકો પાસે લૂંટવા માટે બેસી ગયા છે। આમ તમને જો અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઈબ